અને સૌથી પહેલા વાત કરવી છે વરસાદની, કારણ કે ગરમી અકળાવનારી આ ગરમી છે. કારણ કે પહેલા શેકી નાખનારું ટેમ્પરેચર હતું અને હવે એમાં જેમ જેમ ચોમાસું નજીક આવી રહ્યું છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ રહી છે, એમ એમ ભેજ ભળી રહ્યો છે. એમનેમ પણ ઊભા ઊભા નીતરી જવાય, શરીર નીચોવાઈ જાય એવો ભેજ છે. ક્યારે આનાથી છુટકારો મળશે, દરેક વ્યક્તિ એ જ વિચાર કરી રહ્યા છે. અને એના માટે હવામાન વિભાગે એક આનંદના સમાચાર આપ્યા છે કે હવે બસ બહુ રાહ જોવાની જરૂર નથી. હવે થોડા દિવસ આ ઉકળાટ ગરમી સહન કરી લો અને પછી મેઘરાજા મંડાણ કરવાના છે. કારણ કે અત્યારે કેરળની અંદર મેઘરાજા પહોંચી ચૂક્યા છે. આ નૈઋત્યનું ચોમાસું છે એ કેરળની અંદર પહોંચી ચૂક્યું છે. અને કેરળની અંદર જ્યારે ચોમાસું પહોંચે છે ત્યારે કહેવાય કે 15 થી 17 દિવસની અંદર ગુજરાતની અંદર પણ ચોમાસું પહોંચે છે. આ નૈઋત્યનું ચોમાસું છે. નૈઋત્યના પવનો ભારત તરફ ફૂંકાતા હોય છે અને ચોમાસું આવી પહોંચતું હોય છે. અને અહીંયા ગાજવીજ સાથે, વીજળીઓના ચમકારા સાથે મેઘરાજા પહોંચી ચૂક્યા છે. આ બાજુ કર્ણાટક હોય, કેરળ હોય, નીચે દક્ષિણના રાજ્યોને અત્યારે મેઘરાજા ધમરોળી રહ્યા છે. અને સેટેલાઇટ તસવીર અત્યારે આપણે બતાવીએ કે કેવા આંખોને ઠંડક આપે એવા દ્રશ્યો અત્યારે આ વાદળના દેખાઈ રહ્યા છે. આ ચોમાસું નૈઋત્યનું જેના અદ્ભુત દ્રશ્યો દેખાય છે. અને બસ થોડા જ દિવસોની અંદર અત્યારે અહીંયા ગુજરાત કોરું ધાકોડ પડ્યું છે. ક્યાંક છૂટાછવાયા વાદળ છે પણ એ વરસાદી વાદળ નથી. પણ થોડા જ દિવસોની અંદર મુંબઈ પહોંચશે અને મુંબઈથી પહોંચ્યા પછી એક અઠવાડિયાની અંદર ગુજરાતને આખા મેઘરાજા નૈઋત્યનું ચોમાસું આવરી લેતું હોય છે. એટલે હવે બહુ રાહ જોવી નહીં પડે. ધવલ માકડિયા મારી સાથે છે. ધવલ પાસેથી જાણીએ કે ધવલના નૈઋત્યનું ચોમાસું દેખાઈ રહ્યું છે, અહીંયા પહોંચી ચૂક્યું છે, દક્ષિણની અંદર કેરળમાં પહોંચી ચૂક્યું છે, દક્ષિણના રાજ્યોને ધમરોળવાની શરૂઆત કરી. હવે ગુજરાતે બહુ રાહ નહીં જોવી પડે. જી, ગુજરાતીઓએ રાહ જોવાની હવે વાત રહેતી નથી. અને ખેડૂતો માટે પણ ખૂબ આનંદના સમાચાર છે કે આવનાર 15 તારીખ એટલે કે 15 જૂન સુધીમાં ગુજરાતની અંદર નૈઋત્યનું વિધિવત ચોમાસું પહોંચી જવાનું છે. જો હવામાન શાસ્ત્રીઓનું માનવામાં આવે તો આ વખત ચોમાસું લગભગ 1 થી 2 દિવસ વહેલું હોવાની સંભાવના છે. અને કેરળના તટ પર ટકરાઈ ચૂક્યું છે અને હવે આવનાર સમયની અંદર 15 જ કે દિવસની અંદર ગુજરાત પહોંચશે. મહત્વની વાત છે કે 108% જેવો રાજ્યમાં વરસાદ થવાની પણ સંભાવના છે. સાથે સાથે હવામાન વિભાગે આગાહી પણ કરી દીધી છે કે કચ્છ, પાલનપુર એટલે કે બનાસકાંઠા જિલ્લો અને પાટણ જિલ્લાની અંદર ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો મહત્વની વાત છે કે હવામાન નિષ્ણાંતો એવું પણ માની રહ્યા છે કે આ વર્ષનું ચોમાસું ખૂબ જ સારું ચોમાસું છે, જે ખેડૂતો માટે પણ સારું નીવડશે. આપે જોયું છે કે કેરળમાં હાલ ચોમાસું પહોંચી ગયું છે, લક્ષદ્વીપ છે, અરુણાચલ પ્રદેશ છે અને ખાસ કરીને કેરળ અને તમિલના અમુક ભાગોમાં વરસાદીનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. અને આવનાર દિવસોમાં આ નૈઋત્યનું વિધિવત ચોમાસું ગુજરાત પહોંચશે. બિલકુલ, ગુજરાત પહોંચશે. ગુજરાતમાં સિઝનનો પહેલો વરસાદ કેવો હશે, જ્યારે મેઘરાજાના મંડાણ થશે, એ તારીખ કઈ હશે, ક્યારે એ શુભ દિવસ ગુજરાતની અંદર આવશે, શું કહે છે હવામાન વિભાગ, હવે એ જુઓ. वाले 7 दिनों के लिए जो फोरकास्ट दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार चेंज में रहेगा. और वार्निंग की बात करेंगे तो आज कल और परसों के लिए स्ट्रांग विंड, सरफेस विंड प्रिवेल करेगी पूरे गुजरात रीजन के लिए और उसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर की. और सौराष्ट्र, कच्छ और पाटन, सुरेंद्रनगर और बनासकांठा के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है आने वाले 3 दिनों के लिए, यानी आज, कल और परसों के लिए. गुजरात के लिए जो मानसून ऑनसेट प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून, यानी 15 जून के आसपास गुजरात पे मानसून प्रोग्रेस करेगा. એટલે સ્પષ્ટ રીતે હવામાન વિભાગ કહે છે કે રેમલ વાવાઝોડાની કોઈ જ અસર આ નૈઋત્યના ચોમાસા પર નથી થઈ. હા, એ વહેલું આવ્યું છે અને વહેલું ગુજરાત પહોંચવાનું છે, પણ એક બાજુ જ્યાં દક્ષિણના રાજ્યોને મેઘરાજા ધમરોળી રહ્યા છે, ત્યાં બીજી બાજુ ઉત્તર ભારત કે ઉત્તર પૂર્વ હોય ત્યાં ગરમી કહેર મચાવી રહી છે. વર્ષોના રેકોર્ડ તૂટી રહ્યા છે. કેવો તરખાટ ગરમી ક્યાં મચાવી રહી છે, કિન્નરી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જે પ્રમાણે કહી શકીએ દેશની અંદર બી અલગ અલગ હવામાનની પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. એક તરફ કેરળમાં ચોમાસું આવ્યું છે તો બીજી તરફ ઉત્તર પૂર્વના જે રાજ્યો છે, મહત્વપૂર્ણ રીતે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીની અંદર જે તાપમાન જોવા મળી રહ્યું છે, હીટવેવની અસર છે. 52.3 ડિગ્રીનું તાપમાન દિલ્હીની અંદર નોંધવામાં આવ્યું છે, જે 79 વર્ષમાં રેકોર્ડ બ્રેક તાપમાન કહી શકાય. અને જો વાત કરવામાં આવે 8,302 મેગાવોટની સર્વોચ્ચ વીજ માંગ આ રાજ્યની અંદર નોંધવામાં આવી છે. દિલ્હીની અંદર પાણીનો બગાડ અટકાવવા માટે પણ દિલ્હી સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. હીટવેવની જે અસર છે જનજીવન પર અસર કરી રહી છે. મહત્વપૂર્ણ રીતે બિહારની અંદર 45 ડિગ્રી ગરમીની અંદર 100 જેટલા બાળકો બેભાન થઈ ગયાની ઘટના પણ સામે આવી રહી છે. તો રાજસ્થાનનું ફલૌદી જે છે ત્યાં 51 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું છે. ચુરુની અંદર 50.8 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું છે. એટલે ભારે ગરમી પડી રહી છે. ગરમી એક પ્રકારે હાહાકાર મચાવી રહી છે તેવું કહીએ તો
અયોગ્ય નહીં લાગે. ભક્ષક બને ભક્ષક, અને એનું તાજું ઉદાહરણ 27 લોકોને જીવતા ભૂંજી દીધા. પોલીસે પરવાનગી આપી, આખાડા કાન કર્યા. ન માત્ર પોલીસ પણ આખું રાજકોટનું તંત્ર, મહાનગરપાલિકાના અધિકારીઓથી લઈને નેતાઓ બધા જ આંખે પાટા બાંધીને બેઠી રહ્યા. અને વજુભાઈ વાળાએ કહ્યું કે આંખ મીચામણા કે આંખ આડા કાન ત્યારે જ કોઈ કરે જ્યારે કંઈ અપાયું હોય, અથવા તો કંઈ લેવાયું હોય, અથવા તો પછી બંને થયું હોય. અને એ પછી કાર્યવાહીના દોર શરૂ થયા છે. એસઆઈટી તપાસ કરી રહી છે. દાવા કરવામાં આવી રહ્યા છે કે આઈએએસ હોય કે આઈપીએસ કોઈને પણ છોડવામાં નહીં આવે. મયુર જોડાયેલા છે, મયુર પાસેથી જાણીએ. મયુર, જે દાવા કરવામાં આવી રહ્યા છે, શું એ પ્રમાણેની કાર્યવાહી થઈ રહી છે કે પછી આ વખતે પણ માત્ર જનતાને બનાવવા માટે, પાછળના દરવાજે ભીનું સંકેલવા માટેની કાર્યવાહીને ઉપર છલ્લી કાર્યવાહીનો દોર થઈ રહ્યો છે? બિલકુલ જે પ્રમાણે અગ્નિકાંડ બન્યો છે, 27 લોકોએ જે છે તે જીવતા ભૂંજાઈ ગયા છે અને પરિવારજનો હજુ પણ તેમને આંસુ સુકાતા નથી. પરંતુ હવે પોલીસ જે છે તે એક્શનમાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ સમય વાત એ આવી રહી છે કે જે પ્રકારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, પણ માત્ર જે છે તે તપાસ કરશે અથવા તો કોઈ તેની સામે પગલાં જે છે તે લેવામાં આવશે તે સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે જે પ્રકારે 28 લોકો જે છે તે પોતાનો જીવ ગુમાવ્યો છે, એક પછી એક સસ્પેન્ડેડ અધિકારીઓ જે છે તેમને ગાંધીનગરની અંદર બોલાવવામાં આવી રહ્યા છે. એસઆઈટીની સીટની જે રચના કરવામાં આવી છે તે એસઆઈટીના અધિકારીઓ જે છે તેમના દ્વારા પણ અત્યારે જે અધિકારીઓ સસ્પેન્ડ થયા છે અને જે આની અંદર જવાબદાર ગણવામાં આવી રહ્યા છે તેવા અધિકારીઓનો રિપોર્ટ જે છે તે પૂછપરછ કરી અને તૈયાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ એસીબી જે છે તેઓ પણ હવે મિલકત અને બેંક એકાઉન્ટ જે સસ્પેન્ડેડ અધિકારીઓ જે છે તેમના અત્યારે તપાસ જે છે તે શરૂ કરવામાં આવી રહી છે. અલગ અલગ એજન્સીઓ જે છે તે અત્યારે તપાસની અંદર કામે લાગી છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે માત્ર તપાસ જ કરવામાં આવશે કે કોઈ પગલાં લેવામાં આવશે? કારણ કે આજે ચોથો દિવસ થઈ રહ્યો છે અને 4 દિવસની અંદર એક પણ અધિકારી સામે પગલાં લેવામાં નથી આવ્યા. ક્યારે પગલાં લેવામાં આવશે તે સવાલ થઈ રહ્યો છે. અલગ અલગ રિપોર્ટ સોંપવાની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ કોનો રિપોર્ટ સાચો તે પણ વાત મહત્વની છે. કારણ કે 4 થી 5 એજન્સીઓ કામે લાગી છે, અલગ અલગ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ જે છે તેઓ અલગ અલગ તપાસ કરી રહ્યા છે, પરંતુ કોણ સાચો રિપોર્ટ બનાવશે અને કોનો રિપોર્ટ સાચો તે મહત્વનું છે. ભીનું સંકેલાઈ જશે કે કેમ તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. એસઆઈટીની આખરે ક્યાં જરૂર છે? એક એસઆઈટી અને એમાં જો ઈમાનદાર અધિકારીઓ મૂકી દીધા હોય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈને સામે આવી જાય છે અને એમના પર કોઈ દબાણ ન હોવું જોઈએ. કારણ કે આપણા દેશમાં શું છે કે સાહેબે કહ્યું છે, કંઈ પણ થતું હોય સીધો સાહેબનો ફોન આવી જાય અને પછી તપાસ આખી જુદી દિશામાં ફંટાઈ જાય. અને એ જે સાહેબો છે એ તો હંમેશાના નિર્લજના નિર્લજ રહ્યા છે, નફ્ફટના નફ્ફટ રહ્યા છે. અને એનું વરવું ઉદાહરણ રાજકોટમાંથી જ સામે આવ્યું છે. રાજકોટના નેતાઓ આટલા અગ્નિકાંડ થયા, આટલા 27 લોકોના મૃત્યુ થયા. એની પહેલા હોસ્પિટલની અંદર આગ લાગી હતી, 6 લોકોના મૃત્યુ થયા હતા, બોધપાઠ ન લીધો. આજ ગેમ ઝોનની અંદર 3 મહિના પહેલા આગ લાગી હતી, બોધપાઠ ન લીધો અને 27 લોકોને જીવતા ભૂંજી નાખ્યા. અને પછી કેવા નફ્ફટ અને નિર્લજ થઈને કોઈ હાસ્ય કરે છે, કોઈ હાસ્ય કરે છે, કોઈ બેઠા બેઠા આંગળાઈઓ લઈ રહ્યા છે. જિગ્નેશ પાસેથી સાંભળીએ કે કેવું નફ્ફટ વર્તન છે. નુપુર, કોઈ એક વ્યક્તિનું અથવા તો એક નેતાનું નફટાઈ ભર્યું વર્તન હોય તો સાખી પણ લેવામાં આવે, પરંતુ 5 નેતાઓને જ્યારે સવાલ કરવામાં આવે તેઓ અટહાસ્ય કરે, પોતાના જવાબ ઉપરથી ફરી જાય, અપશબ્દો બોલે, પોતાના ઘરમાં બેઠા બેઠા અથવા તો ઓફિસમાં બેઠા બેઠા શાંતિથી આખો તમાશો જોતા હોય, કાર્યવાહીના માત્ર વાતો કરતા હોય, પરંતુ કાર્યવાહીના નામે માત્ર લૂલો પોતાના પક્ષના અથવા તો પોતાના સાથે સંકળાયેલા લોકોનો બચાવ કરતા હોય. ત્યારે આવા એક નહીં પરંતુ 5 નેતાઓ છે કે જેઓએ મીડિયાના સવાલો ઠુકરાવ્યા અથવા તો પોતાની જે માનસિકતા જે છતી કરી છે. તેમાં સૌથી મોટું પહેલાં જોવા જઈએ તો રામભાઈ મોકરિયા કે જેઓ જવાબ આપવાને બદલે ભાગ્યા હતા, અપશબ્દો બોલ્યા હતા મીડિયાને અને ત્યાંથી પોતાની જગ્યા છોડી અને ભાગતા જોવા મળ્યા. બીજી તરફ જોવા જઈએ તો ધારાસભ્ય ટીલાળા કે જેઓને સવાલ પૂછતા તેઓ હસતા હતા અને જ્યારે બાળકો આગમાં ભૂંજાઈ રહેતા ત્યારે તેઓને હાસ્ય સૂચતું હતું. તેવા તેના સ્થાનિક મેયર છે કે તેઓને પણ જ્યારે સવાલ કરવામાં આવ્યા ત્યારે તેઓ ભાગતા જોવા મળ્યા. પરસોત્તમ રૂપાલા ક્યાંક ખુરશીમાં સોફા પર શાંતિથી 2 હાથ ફેલાવી અને આખો તમાશો એસઆઈટીની કાર્યવાહી માત્ર દૂરથી જોતા હોય અને ક્યાં કોને કેવી રીતે બચાવવા અથવા તો કોને આમાં આંટી લેવા તેનું આયોજન કરતા હોય. માત્ર એક નહીં પરંતુ 5 નેતાઓની જે માનસિકતા છે તે છતી થઈ રહી છે અને આ જ લોકોના માનસ પર ખરાબ અસર અને કહી શકાય કે તેમની જે સાચી વાસ્તવિકતા છે તે તેમના માનસ સુધી પહોંચાડે છે. બિલકુલ એ સાચી વાસ્તવિકતા છે. આ નેતાઓનું ચરિત્ર સામે આવ્યું છે. આખરે આ અગ્નિકાંડ કેમ થાય છે એનું આ એક કારણ છે કે નેતાઓ નફ્ફટ છે અને બીજું કારણ એ છે કે ભ્રષ્ટાચારનો ભોરિંગ ભરડો મારીને બેઠો છે ગુજરાતની અંદર. ભ્રષ્ટાચાર વગર કામ નથી થતું. ભ્રષ્ટાચાર
શિષ્ટાચાર થઈ ગયો છે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સપનું ભાંગીને ભૂક્કો થઈ ગયું છે. એ ક્યારેય પૂરું નથી થવાનું. હું અત્યાર સુધી કહેતો હતો કે આશા રાખીએ પૂરું થશે, પણ નહીં થાય એની ગેરંટી હવે મળી ગઈ છે. જ્યારે એક સાંસદ ખુદ કહેતા હોય કે પૈસા આપ્યા વગર કામ નથી થતું ગુજરાતની અંદર. રામભાઈ મોકરિયા કહે છે કે ટીપીઓને મેં 70,000 રૂપિયા આપ્યા હતા, પણ 70,000 રૂપિયામાં એને પણ મારું કામ કર્યું નહોતું. ભાજપ કાર્યાલયની બાજુમાં મારે બિલ્ડિંગ બનાવવું હતું, પણ સંદેશની સાથે જ્યારે એમણે વાતચીત કરી ત્યાં વાત કરી હતી. પ્લાન અટકાવીને અધિકારીઓ હેરાન કરતા હતા કારણ કે પૈસા પણ આપવા હતા. ઠેબાને 70,000 રૂપિયા આપ્યા હતા, પણ પૈસા લઈ અને કામ ન કર્યું. કલેક્ટરમાં કોણ પૈસા નથી લેતું? મહાનગરપાલિકામાં કોણ પૈસા નથી લેતું? બધાનો ત્રાસ છે. રૂપિયા આપો તો જ કામ થાય છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સંદેશ સામે આ વાતનો ખુદ પોતાના મોઢે એકરાર કર્યો છે. અને આ વાતો અમે કરીએ કે રામભાઈ મોકરિયા કરે એ કોઈ હવામાં નથી. એના બોલતા પુરાવા પણ મળ્યા છે. સંદેશ ન્યૂઝ પાસે એનો બોલતો પુરાવો છે. ટીપીઓને 70,000 રૂપિયાની વાત કરી હતી. એ સાગઠિયાનો પગાર કેટલો? 60 થી 70,000 રૂપિયા પગાર હોય ને. પણ જે દ્રશ્યો તમે જુઓ છો, શું માનો છો તમારો પગાર 60-70,000 રૂપિયા હોય તો આવું ફાર્મ હાઉસ, આવો બંગલો, આવો પેટ્રોલ પંપ તમે બનાવી શકો? કોઈ શક્યતા જ નથી. પણ હા, ગુજરાતની અંદર એ ચમત્કાર થાય છે કારણ કે અહીંયા શિષ્ટાચાર બની ચૂક્યો છે, ભ્રષ્ટાચાર. અને એટલા માટે જ ટેબલ નીચેના જે અધ રૂપિયા આવે છે એમાંથી ચરખડીમાં વિશાળ જગ્યામાં એ ટીપીઓએ, સાગઠિયાએ એક આધુનિક ફાર્મ હાઉસ બનાવી દીધું છે. પેટ્રોલ પંપ પર છે. રાજકોટ હોય, મોરબી હોય, કચ્છ, અનેક જગ્યાએ એમની કેટલીય પ્રોપર્ટીઓ છે. રાજકોટ અગ્નિકાંડની અંદર ઘણા અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે સીટ દ્વારા. તેમાં એક રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીપીઓ મનોજ સાગઠિયા, તેની પણ પૂછપરછ કરવામાં આવી છે. અને મનોજ સાગઠિયા પાસે અમાપ સંપત્તિ હોય તેવી વાત પણ ઉઠી છે. તો અત્યારે આપણે જે રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ઉપર એક સંપત્તિ આવેલી છે, એક ફાર્મ હાઉસ છે, કિંમતી ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસ એના 7/12માં આ ફાર્મ હાઉસ છે તે મનસુખભાઈ સાગઠિયાના નામનું છે. મનસુખભાઈ સાગઠિયા તેવું જાણવા મળ્યું છે કે મનોજભાઈના ભાઈ છે. તો આ સંપત્તિ મનોજભાઈએ તેના ભાઈના નામે તો ખરીદી નથી. સંપત્તિની આની બાજુમાં એક પેટ્રોલ પંપ પણ છે, એટલે આ પેટ્રોલ પંપ પણ કદાચ તેમનો હોય તેવી વાત પણ એક જ ઉઠી. એટલે આવું બધું ચાલી રહ્યું છે ને એના કારણે જ આવા અગ્નિકાંડ થાય છે, બોટકાંડ થાય છે, બ્રિજ દુર્ઘટનાઓ થાય છે, રાઈડો તૂટે છે, લોકો જીવતા મરી જાય છે, જીવતા ભૂંજાઈ જાય છે, ડૂબીને મરી જાય છે, કચડાઈને મરે છે. અને તેમ છતાં પણ તંત્રને કોઈ ફરક નથી પડતો. થોડા દિવસ કાર્યવાહીનો દોર થાય અને થોડા દિવસ શું સાહેબ, 27 લોકોનો ભોગ લેવાઈ ગયો. હજી તો ગયા શનિવારની વાત છે, પણ તંત્ર હજી સુધી જાગ્યું નથી. એના બોલતા પુરાવા મારે તમને બતાવવા છે. એ 4 દ્રશ્યો તમે જુઓ અને તમે નક્કી કરો કે આ તંત્ર કેટલું સજગ છે અને તમારા જીવની કેટલી પડી છે. આ પાર્કિંગની અંદર ધમધમતી સ્કૂલ, સૌથી પહેલા તમે જુઓ કે પાર્કિંગની અંદર આ સ્કૂલ ધમધમે છે. પતરા મારેલા છે, બીજી બાજુ પતરાના શેડની અંદર પીજી ચાલી રહ્યું છે. આ રાજકોટની કોટેજા ચોકની સ્કૂલ છે કે જેમાં પતરા છે, ક્યાંય કોઈ ફાયર સેફટી નથી. ત્યાં તો છોડો સાહેબ, 2019ની સાલમાં જ્યાં તક્ષશિલા કાંડ થયો, 22 વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાઈ ગયા. એ જ સુરતમાં મહાનગરપાલિકા ચલાવે છે જે સ્કૂલ, એમાં જ ફાયર સેફટી નથી. તો હવે તમે જ નક્કી કરો કે આ તંત્રને તમારા બાળકોના જીવની કેટલી પડી છે. અને આની પહેલા કોવિડ કાળ વખતે તમને યાદ હશે, ભરૂચની અંદર હોસ્પિટલમાં આગ લાગી હતી, વેલફેર હોસ્પિટલ. એમાં 18 કોવિડના દર્દીઓ જીવતા ભડથું થઈ ગયા હતા. એ પછી પણ આ તંત્રએ કોઈ બોધપાઠ નથી લીધો. ભરૂચથી એક માત્ર નર્મદા નદી ઓળંગો અને અંકલેશ્વર આવે છે. એ અંકલેશ્વરની અંદર એક હોસ્પિટલની અંદર રિયાલિટી ચેક કરવામાં આવ્યું. આ એ દ્રશ્યો છે કે હોસ્પિટલની અંદર અંકલેશ્વરની ESIC હોસ્પિટલને બંધ કરવામાં આવી છે કારણ કે આટલા વર્ષોથી એમાં ફાયર સેફટીની કોઈ જ વસ્તુ નહોતી. ફાયર NOC લેવામાં નહોતું આવ્યું અને તમામ દર્દીને હવે અન્યત્ર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હવે છેક તંત્રને બુદ્ધિ દોડે છે. આ કાંડ થયા પછી 27 લોકો જીવતા ભૂંજાયા પછી પણ બાજુના જ શહેરમાં જ્યારે 18 દર્દીઓ જીવતા ભૂંજાયા હતા ત્યારે અહીંયા કોઈએ નોંધ નહોતી લીધી. ખૂબ જ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ છતાંય આ તંત્રની બેદરકારી જ કહી શકાય કે આવા ફાયર સેફ્ટીની અહીંયા કોઈ નોર્મ્સનું પાલન થયું નથી. અને હવે અત્યારે જ્યારે જિલ્લા વહીવટીતંત્ર અત્યારે જાગ્યું છે
ત્યારે આને 1 મહિનાનું જે બંધ કરવાનો આદેશ કરેલો છે એ બાબતે અમે મૌખિક અત્યારે વાત કરેલી છે અને એસોસિએશન લેવલે હું આજે જ લેટર લખવાનો છે કે અમારા કામદારો હેરાન ના થાય એ માટે ઓપીડી ચાલુ રાખો. રાજકોટની અંદર આ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો ક્યારે? શનિવારે. આજે શનિ, રવિ, સોમ, મંગળ, બુધ અને ગુરુવાર આવી ગયો છે અને હવે છેક ગુરુવારે રાજકોટ મહાનગરપાલિકાના તંત્રને બુદ્ધિ દોડે છે, એમને જ્ઞાનની સરવાણીઓ ફૂટે છે કે હવે થોડા દિવસોમાં તો સ્કૂલો ચાલુ થવાની છે, સ્કૂલોની અંદર ફાયર સેફટી છે કે નહીં એ પણ જોવું પડશે, નહીંતર ફરી પાછું ક્યાંક કંઈક થઈ ગયું તો ફરી પાછા આપણે ભેરવાઈ જઈશું, આપણી પોલો ખુલી જશે અને રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર સ્કૂલોમાં દોડતું થયું છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 28 લોકો જે છે તેમના મૃત્યુ થયા છે અને ત્યારબાદ હવે ફાયર તંત્ર જે છે તેમના દ્વારા તમામ સ્કૂલો તેમજ અલગ અલગ બિલ્ડિંગો જે છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આટલી ટીમો બનાવવામાં આવી છે અને કોની સૂચનાથી અત્યારે તપાસ થઈ રહી છે? અત્યારે દરેક સ્ટેશન વાઇઝ ટીમ બનાવવામાં આવી છે કમિશનર સાહેબના હુકમથી. બધા સ્થળો પર ચેકિંગ ચાલુ છે. અત્યારે કઈ કઈ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું અને ક્યાં સીલની કામગીરી કરવામાં આવી? હું કલાવ રોડ ફાયર સ્ટેશનથી લીડ ફાયરમેન ચાલા જયપાલ સિંહ. અત્યારે અમે પેલા કોમ્પ્લેક્સમાં ચેક કરી અને સીલ કરેલું છે, ત્યારબાદ પરિમલમાં સેકન્ડ ચેક ચાલુ છે ચેકિંગ. અને એવું નથી કે આવા ગેમ ઝોનની અંદર, હોસ્પિટલની અંદર, સ્કૂલોની અંદર જ મોત માથે જળુંબે છે કે પછી સિનેમા હોલ કે રેસ્ટોરાંની અંદર જો તમે તમારા બાળકને સ્કૂલ વાનમાં મોકલો છો અથવા તો તમે પણ ટેક્સીમાં જાઓ છો તો આપના માથે, આપના બાળકના માથે પણ મોત જળુંબે છે. આરટીઓ વિભાગ કહે છે કે 2019માં અમે તો નિયમ બનાવી લીધા છે અને એ જ પ્રમાણે સર્ટિફિકેટ આપીએ છીએ, પણ સ્કૂલ વર્દી એસોસિએશનના પ્રમુખને મારી સાથે જયંતિ છે, જયંતિ જ્યારે મળ્યા હતા તો જયંતિ કેવા ચોંકાવનારા ઘટસ્ફોટ થયા, આરટીઓ તંત્રની કેવી એમણે પોલ ખોલી છે, મરી ગયેલી માનવતા આરટીઓની કેવી સામે આવી એ બતાવો. રાજ્યમાં અત્યારે સ્કૂલ જે વાન છે તેમાં 80,000 જેટલા વાન છે તે તમામ વાનનું ફિટનેસ સર્ટી છેલ્લા 2019થી બન્યા નથી, કારણ કે આરટીઓ દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે કે 20ની સ્પીડ લિમિટ હોવી જોઈએ કોઈ પણ વાનની. તેના માટે જે ગેજેટ લગાવવાનું છે તે આખા ઇન્ડિયામાં ગેજેટ જ અવેલેબલ નથી. જ્યારે વાન લોકો લઈને આરટીઓ જાય છે અને ફિટનેસ સર્ટી માટે વાત કરે છે ત્યારે 20ની ગેજેટની સ્પીડનો જે ડિવાઇસ લગાવવાનું છે તેની વાત કરવામાં આવે છે. ડિવાઇસ આખા ગુજરાત કે અમદાવાદ કે પછી ઇન્ડિયામાં મળતું નથી, ત્યારે ફિટનેસ થઈ નથી શક્યા. એટલે કે રાજ્યમાં અત્યારે જેટલા પણ સ્કૂલ વાન ફરી રહ્યા છે એક પણ સ્કૂલ વાનના આરટીઓમાં ફિટનેસ સર્ટી બન્યા નથી. છેલ્લા 2019થી આ ચાલી રહ્યું છે. વારંવાર એસોસિએશન દ્વારા સરકારને રજૂઆત કરાઈ છે કે આની અંદર બાંધછોડ કરવામાં આવે, એટલે કે આરટીઓ દ્વારા જે રૂઢ રીતે નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં બાંધછોડ કરવામાં આવે, પરંતુ કહી શકાય કે આરટીઓ દ્વારા અત્યાર સુધી કોઈ બાંધછોડ નથી કરવામાં આવી, જેના લઈને 80,000 જેટલા સ્કૂલ વાહનો અમદાવાદ તેમજ ગુજરાતની અંદર અત્યારે ફિટનેસ વગર ફરી રહ્યા છે. બિલકુલ, એટલે ચલો નિયમ બનાવ્યા છે, કડક નિયમ બનાવ્યા છે, વાત સાચી છે અને વાત સારી પણ છે કે નિયમ કડક હોવા જ જોઈએ, પણ જો એનો અમલ નથી થતો અને એમાં કોઈ પણ કારણે તો પછી ફિટનેસ સર્ટિફિકેટ વગર એ વાહન રસ્તા પર ઉતરે કેવી રીતે? કારણ કે સામાન્ય લોકોના વાહનમાં જો થોડી પણ ક્ષતિ જણાય તો આરટીઓ વિભાગ શું કરે છે એ લોકો સારી રીતે જાણે છે. ટ્રાન્સપોર્ટના વાહનની અંદર આરટીઓની ઓફિસ ને આરટીઓના એ કર્મચારીઓ દંડા લઈને હાઈવે પર ઊભા રહે છે અને શું કરે છે એ પણ લોકો સારી રીતે જાણે છે, પણ એ જ આરટીઓ આખરે કયા કારણથી આ બાળકોના મોતનો પરવાનગો ગુજરાતની અંદર આપીને બેઠા છે એ સમજાતું નથી. જોઈએ કે હવે આટલું થયા પછી એમનો પણ મરી ગયેલો આત્મા જાગે છે કે નહીં. ખેર, આગળ વાત કરવી છે છેલ્લા તબક્કાના ઇલેક્શનની. જી હા, છેલ્લો તબક્કો બાકી છે. આ વખતે લોકસભાની ચૂંટણીનો 1 તારીખે મતદાન થવાનું છે અને વડાપ્રધાન આ વખતે ફરી એકવાર વારાણસીથી ઉમેદવાર છે. વારાણસીની 2014થી લઈને અત્યાર સુધીમાં કાયાપલટ કરી નાખવામાં આવી છે અને વારાણસી આખું અલગ દિવ્ય વારાણસી બની ચૂક્યું છે અને ત્યાં અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ છે. 40,000 ગુજરાતીઓ પણ વારાણસીની અંદર વસે છે. એમનો કેવો દબદબો છે અને એની સાથે કેવો માહોલ ચૂંટણીને લઈને પણ દેખાઈ રહ્યો છે. અજય છે મારી પાસે, અજય પાસેથી જાણીએ. અજય, देखिए, निश्चित तौर पे जो अंतिम चरण का मतदान होना है उसके प्रचार की जो प्रक्रिया है आज 5 बजे तक यानी अब से कुछ मिनट पहले तक समाप्त हो गई है और खास करके पूरे देश भर में 57 लोकसभा सीटों पे मतदान होना है और उसमें भी अकेले उत्तर प्रदेश में 13 लोकसभा सीटों में मतदान होना है, जिसमें पिछली बार के लोकसभा चुनाव में भारतीय जनता पार्टी ने अकेले 11 सीटें जीती थी, यानी 2 सीटें जो थी वो विपक्षी पार्टियों की तरफ से जीती थी. लेकिन उसमें सबसे महत्वपूर्ण बात यही है कि वाराणसी में भी लोकसभा का चुनाव इस अंतिम चरण में होना है. प्रधानमंत्री नरेंद्र मोदी खुद तीसरी बार यहाँ से भारतीय जनता पार्टी
की तरफ से उम्मीदवार बनाए गए हैं। तो ऐसे में संदेश न्यूज की टीम तमाम सारे लोगों से जानकारी ली, लेकिन उसमें सबसे महत्वपूर्ण बात यह है कि बनारस में करीब 35 से 40 हजार गुजराती समाज के लोग रहते हैं। जब उनसे जानने की कोशिश की कि गुजराती समाज जो है प्रधानमंत्री नरेंद्र मोदी को कैसे देखता है, खास करके अपने सांसद के बतौर, तो काफी गुजराती जो थे, या कह सकते हैं कि करीब 99% जो गुजराती थे वो संतुष्ट थे। उनका कहना था कि बनारस का सांसद बनने की वजह से न सिर्फ देश का भी विकास हुआ, बल्कि बनारस में इतने ज्यादा टूरिस्ट आए हैं कि लोगों की कमाई का जरिया भी हुआ है। बनारस साफ सुथरा हुआ है, तारों के जो जाल हैं वो एक तरह से भूमिगत किए गए हैं, काफी अच्छी काशी हुई है। लेकिन कुछ समस्याएं हैं जिससे गुजराती समाज के व्यवसाय पे असर पड़ा है। तो इसको लेकर के केंद्रीय मंत्री पीयूष गोयल की तरफ से गुजराती समाज को आश्वासन दिया गया है कि आप एक ऐसी जगह लोकेट कीजिए जहां पे सिर्फ गुजराती समाज की दुकानें खोली जाए ताकि उनको कम समस्याएं हो। तो कुल मिलाकर चुनाव प्रक्रिया समाप्त हो चुकी है, जिसमें प्रधानमंत्री नरेंद्र मोदी के भी भविष्य का फैसला होना है। जी, અને આગળ વાત કરવી છે તમારા સ્વાસ્થ્યની, કારણ કે અત્યારે ગરમી છે, આઈસ્ક્રીમ, છાશ, આ તે વગેરે વગેરે આપણે લેતા હોઈએ ગરમીથી બચવા માટે, અને જ્યારે એ તમે લો ખરીદો ત્યારે ધ્યાન રાખજો, કારણ કે આમ તો અંદર ઘૂસીને તો જોવાતું નથી, પણ જામનગરની અંદર જે બનાવ સામે આવ્યો છે એ ખરેખર ચિંતા ઉપજાવનારો છે કે આ બધા આઈસ્ક્રીમને બને છે કેવી રીતે। છાશવાલેમાંથી એક વ્યક્તિએ આઈસ્ક્રીમ લીધો અને આઈસ્ક્રીમ હાથમાં લેતા જ એને અરેરાટી વ્યાપી ગઈ, કારણ કે અંદરથી જીવાત નીકળી હતી। ઉપેન્દ્ર પાસેથી જાણીએ। ઉપેન્દ્ર, ચોક્કસથી જણાવી દઉં કે જામનગરના પટેલ કોલોની 9 નંબરમાં છાસવાલા પાર્લર આવેલું છે। આ છાસવાલા પાર્લરમાંથી એક સ્થાનિક દ્વારા આઈસ્ક્રીમ ખરીદી કરવામાં આવી હતી, પરંતુ આઈસ્ક્રીમ ખરીદીની સાથે તેઓ આઈસ્ક્રીમ આરોગી રહ્યા હતા ત્યારે તેને આઈસ્ક્રીમમાંથી જીવાત નીકળી હતી। આ બાબતની સમગ્ર ઘટના સામે આવતા આજે સ્થાનિક નાગરિક છે તેને જામનગરના ફૂડ એન્ડ આરોગ્ય વિભાગને જાણ કરી હતી અને ઘટના સ્થળે જઈ અને ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા તમામ બાબતે તપાસ કરવામાં આવી હતી। જેટલા આઈસ્ક્રીમ પાર્લરમાં જેટલા ચીજ વસ્તુઓ છે તેની તપાસણી કરવામાં આવી હતી અને આ બાબતે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ ફૂડ પાર્લર સામે ફૂડ વિભાગે આંખ લાલ આંખ કરી છે। આ આઈસ્ક્રીમને આરોગ્ય આ ફૂડ જે પાર્લર છે તેની સામે 10,000નો દંડ કરવામાં આવ્યો છે અને આવી પ્રવૃત્તિ ન કરાય અને આ જે ફૂડ પાર્લર છે તેમાં ચોકસાઈ સહિતની નોટિસ આપવામાં આવી છે। એટલે કહી શકાય કે હાલ અત્યારે આજે આરોગ્યની બાબતે જામનગરનું વહીવટી તંત્ર ફૂડ વિભાગને લઈને એક્શનમાં તો આવ્યું છે, સાથે સાથે અન્ય જે વિક્રેતા છે તેમાં પણ આ મામલે ફફડાટ ફેલાયો છે। શું કહે છે એ લોકો કે જેમને આ અરેરાટી વ્યાપી ગઈ આઈસ્ક્રીમ ખરીદ્યા પછી આખરે શું થયું, એમનો અનુભવ શું રહ્યો, એમના જ મોઢે સાંભળો। ગઈ રાતના અમને મેસેજ મળ્યો હતો અને ફરિયાદ હતી, એટલે એ અનુસંધાને આજે છાસવાલામાં અમે તપાસ કરી તો એ લોકોની એક પ્રોડક્ટ આવે છે અલ્ફાન્સો મેંગો ડ્યુટ। તો એ પ્રોડક્ટમાં અંદરના ભાગે કંઈક જીવાત હતી, એટલે એ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હતી। તો નમૂનો લીધો છે આજે ખાદ્ય પદાર્થનો મેંગો ડ્યુટનો, અને 10,000 રૂપિયા સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખી અને ન્યુસન્સને ડસ્ટબિન ન રાખવું એ બેઝ ઉપરનો એક દંડ કરવામાં આવ્યો છે। કહેવાય છે જળ છે તો જીવન છે, પણ જો પાણી જ ના મળે તો, અને એમાં પણ 5 વર્ષથી જો એક પાણીના ટીપા માટે સંઘર્ષ કરવો પડે ને એ પણ અમદાવાદ જેવા શહેરની અંદર, તો પણ આ વરવી વાસ્તવિકતા બનીને આવ્યું છે સામે। કદાચ એવું લાગે અમદાવાદમાં આવું ના હોય, પણ હકીકત છે ગોમતીપુરની અંદર આ હોબાળો કરતી મહિલાઓ છેલ્લા 5 વર્ષથી પાણી મુદ્દે આ જ રીતે ટળવળતી હતી અને આખરે આજે એમના રોષનો એ જ્વાળામુખી ફૂટ્યો અને પહોંચી ગઈ સબ ઝોનલ ઓફિસ, અને ત્યાં આગળ તેમણે ખુરશીઓ ઉલાડી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો।